અમદાવાદ ધોળકાની સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું. જિલ્લા રમતગમત અધિકારી અને ધોળકા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા SGFI તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખોખો, કબડ્ડી, દોડ, લાંબી કૂદ, ભાલા ફેંક જેવી અનેક રમતોમાં વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો, જેમાં 20 જેટલા ભાઈઓ તથા બહેનોની ટીમો તથા 250 જેટલા સ્પર્ધકો અને ધોળકા તાલુકાની 31 શાળાના વિદ્યાર્થી ખોખોની રમતમાં ભાગ લીધો. અમદાવાદ ધોળકાની સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું. જિલ્લા રમતગમત અધિકારી અને ધોળકા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા SGFI તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખોખો, કબડ્ડી, દોડ, લાંબી કૂદ, ભાલા ફેંક જેવી અનેક રમતોમાં વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો, જેમાં 20 જેટલી ભાઈઓ તથા બહેનોની ટીમો તથા 250 જેટલા સ્પર્ધકો અને ધોળકા તાલુકાની 31 શાળાના વિદ્યાર્થી ખોખોની રમતમાં ભાગ લીધો. મારું નામ રાઠોડ આકાશ સંજયભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું કેસરગઢ પ્રાથમિક શાળામાંથી આવ્યો છું. અહીંયા અમારી ટીમ ખોખો રમવા આવી છે અને અમે એક મેચ રમ્યા, એમાં ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને આની વ્યવસ્થા ખૂબ જ સારી છે. મારું નામ અક્ષરા કલસરિયા છે. હું શ્રી સીવી મિશ્રી સરસ્વતી કન્યા વિદ્યા મંદિરમાંથી આવી છું. હું અહીંયા ખોખોની ટીમમાં અંડર 17 માં કેપ્ટન છું અને અહીંયા અમે કુલ 31 શાળાઓ અને 400 વિદ્યાર્થીઓ જેટલાએ ભાગ લીધેલો છે. ખોખોની ટીમમાં અહીંયા અમારી ટીમનો પ્રથમ નંબર આવ્યો છે. અહીંયાની વ્યવસ્થા અને વાતાવરણ ખૂબ જ સરસ છે અને અહીંયા રમવાની ખૂબ મજા આવે છે. ધન્યવાદ. મારું નામ વાળા નિકુલ છે. હું અહીંયા આગળ ઇન્ટરનેશનલમાંથી ભણું છું. અહીંયા આગળ હું ખોખો રમવા આવ્યો છું. ખોખો રમવામાં અહીંયા મજા આવી અને અમે પ્રથમ ક્રમાંક લઈને આવ્યા છીએ. અહીંયા આગળ ખોખો રમવામાં સ્પર્ધાઓ છે, ત્યાં આગળ સંસ્થા અને સહયોગ છે, સહકાર છે. નમસ્કાર. છેલ્લા 3 દિવસથી અમારી જે સંસ્થા છે શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સિદ્ધાર્થ વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય બેન, હું દીપ્તિબેન વેગડા. છેલ્લા 3 દિવસથી અહીંયા રમતોત્સવ ચાલી રહ્યો છે, જે મારા માટે ઇટ ઇઝ અ બિગ મુમેન્ટ ટુ અસ. અમારા સર્વ માટે બહુ મોટી ક્ષણ કહેવાય કે અમારી જે કમિટી, નવી કમિટી ના આવવાથી આ બધા બદલાવ થઈ રહ્યા છે અને અમારી સંસ્થાની નોંધ લેવાઈ રહી છે. એના માટે હું સર્વનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. હું કિરીટ ચૌહાણ, આ સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટીનો ચેરમેન છું અને આપ જોઈ રહ્યા છો છેલ્લા 3 દિવસથી જે ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે એમાં 30 ગામના લોકોએ આમાં ભાગ લીધો છે અને અંદાજે 1000 બાળકોએ આમાં ભાગ લીધો છે. આપ જોઈ રહ્યા છો કે આ બાળકોના લીધે એક વાતાવરણ સુંદર બની રહ્યું છે, જે મારા માટે એક ચેરમેન તરીકે અને અમારી નવી કમિટી માટે એક ગૌરવની ક્ષણ છે. એ ક્યારેય ભૂલાય એવી નથી.